નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં બેદરકારીનો ભોગ બન્યો કામદાર। વડસર રોડ પર ગેસ લાઇનની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા 35 વર્ષીય હરિયાભાઈ પટેલનું મોત। વડોદરા શહેરના વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકા વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। કામ દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા 35 વર્ષીય કામદાર હરિયાભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ ગેસ લાઇન નાખવાની કામગીરી દરમિયાન યોગ્ય સેફટી સાધનો અને તકેદારીના અભાવે આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। કરંટ લાગતા કામદાર બેભાન થઈ ગયો હતો અને તેની હાલત ગંભીર બનતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતક હરિયાભાઈ પટેલ મૂળ રાજસ્થાનના વતની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ રોજગાર માટે વડોદરા ખાતે કામ કરતા હતા। હરિયાભાઈ પાછળ પત્ની અને 3 સંતાનોને રડતા મૂકીને ગયા છે, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બનાવને લઈને કામદારોમાં પણ ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકોએ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મજૂરોને કોઈ પણ સેફટી વગર આ વડસર વલ્લભ વાટિકા 1 નંબર સોસાયટી છે। કામ જે નોર્મલી જે વડોદરા ગેસ લિમિટેડ કંપની જે છે, જે બધાની પ્રોસિજર વાઇઝ બધી આગળની સોસાયટીઓમાં બી કામ થયેલું છે, તો એ જે એના ફોર્મ્સ ભરીને જે એનું અપ્રુવલ વાઇઝ પ્રોસિજર થઈને એ લોકોએ સર્વે બી કરેલો અને પછી કામ થયું હતું અને ઓલમોસ્ટ આ એના લાસ્ટ લેગમાં જ હતું। છેલ્લી થોડી લાઈન બાકી છે, પણ જે બાકી આઈડિયલી વડોદરા ગેસ લિમિટેડ એ લોકો એમના જે નિર્ધારિત એમના જે કોન્ટ્રાક્ટર્સ હોય એમને કામ એમને સોંપ્યું હશે। તેમ છતાં બી અહીંયા જ્યારે બી કોઈ બી માણસ કામ કરતું હોય, કોઈ બી અમારા સોસાયટીનું બી નાનું મોટું કામ હોય કે કોઈ બી કોર્પોરેશનનું હોય, તો અમે એમને કોઈ બી પર્સન હોય એમને બેઝિક તો તકેદારી રાખવાનું અમને જણાવતા જોઈએ છે કે તમારે આ ધ્યાન રાખવું જોઈએ। તો એ પ્રમાણે પહેલેથી જ્યારે પહેલો ખાડો ખોદેલો ત્યારથી જ અમે એમને કીધેલું કે કઈ બી જગ્યાએ કશું આડકતરું એવું લાગે તમને કે કેબલ રિલેટેડ કે કશું બી હોય, અને હજુ બી જે બી તમે તમારા રિપોર્ટ્સ તમે કર્યા છે, પણ જીઈબી વાળા હજુ એમનું ફાઇનલ એક ચેક કરશે, પછી એમને ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ જ કે કંઈક કનેક્ટ થયું છે। પણ અમને બી 90% ચાન્સીસમાં એવું લાગી રહ્યું છે કદાચ કરંટને લીધે આ વસ્તુ થઈ હોઈ શકે। સોસાયટીમાં પહેલાથી ગેસ હતી કે ગેસ લાઈન પહેલી વાર આવે છે। આ ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલતી હતી। હાજી, કોન્ટ્રાક્ટરની બેદરકારી કહી શકાય, કારણ કે સેફ્ટીના સાધનો એની પર હમણાં હું કશું મારે એમાં કંઈ કમેન્ટ નથી આપી, પણ જો કોઈ બી કામ આ ટાઈપનું, કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી કેબલ્સ અંડરગ્રાઉન્ડ જ હોય છે, તો એ તકેદારી આઈડિયલી કોઈ બી રાખે તો સારું। કોઈ બી પર્સન તમને કેવી રીતે જાણ થઈ કે આ મજૂર મરી ગયો છે? હું તો એકચ્યુઅલી બહાર મારી ઓફિસ પર હતો, પણ અહીંયા મારા ઘર પાસે એટલે અહીંયા આગળ એમનો જે પર્સન જે છે એમની સાથે સાથીદાર કામ કરતા હતા, એ લોકોએ જ્યારે થોડી વાર રહીને ચેક કરવા આવ્યા હશે તો એ ભાઈ દેખાયા તો હલ્યા નહીં, એટલે એમને પહેલાં પથ્થર માર્યો તો બી હલ્યા નહીં, એટલે પછી એમને બહાર કાઢવાની કામગીરી કરી હશે। મને ફોન આવ્યો એટલે હું ઘરે આવ્યો। અમારી સોસાયટીમાંથી બી એક નજીકના એક ડૉક્ટર છે, એ બી એકવાર ઊભા એમને કીધું કે ચેક કરી લે એકવાર, અને અમે બી 112 નંબર પર અમારી બાજુમાં છે એક પોલીસના કનેક્ટ, એટલે એમને સજેશન આપ્યું કે 112 નંબર પર ફોન કરો, એટલે એમ્બ્યુલન્સ આવી, એમને ચેક કર્યું કે મૃત છે। જીઈબીને બી બોલાવી લીધા, એટલે એ લોકોએ બી મેઇન લાઇન બંધ કરી કે એ જ કદાચ એને લીધે હોય તો, એટલે એમના લાઇટ્સ બી બંધ છે। તમારું નામ? મારું નામ રોનક મિસ્ત્રી।